નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 16 માર્ચ અને વાર થયો છે સોમવાર। ભયંકર ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે હવે પછી અરબ સાગરના ઊંડાણવાળા દરિયામાં મોટા વિરામ લીધા બાદ ફરીથી મિની વાવાઝોડાને લઈને તાજી આગાહી કરવામાં આવી છે અને બંગાળની ખાડી અને હિન્દ મહાસાગરના દરિયામાં ઓચિંતાનું મોટું દબાણ વધતું પણ જોવા મળી રહ્યું છે। સિસ્ટમના ભયંકર દબાણને લઈને હવે પછી જોરદાર સિસ્ટમની અસરો, સિસ્ટમનું પરિભ્રમણ સક્રિય બનીને હવે આપણા ગુજરાત રાજ્યમાં ભર ઉનાળે કમોસમી વરસાદ માવઠાને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ભારતના દક્ષિણ ભારતના તટીય વિસ્તારની અંદર ફરી એકવાર કંઈક નવા જૂની થવાને લઈને નવી આગાહી દર્શાવવામાં આવી છે। બંગાળની ખાડીથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી નવી હાઈ પ્રેશર સિસ્ટમનો ભયંકર ઘેરાવો પસાર થતો જોવા મળી રહ્યો છે। હાલ ગુજરાત આજુબાજુના સંપૂર્ણ વિસ્તારની અંદર એક સાથે બે હાઈ પ્રેશર અને એક નવી લો પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ વધતું જોવા મળી રહ્યું છે। સૌરાષ્ટ્રના કેટલાક વિભાગોમાં હવામાન વિભાગની પણ આગાહી સામે આવી છે। વાતાવરણમાં ફરી એકવાર વાદળિયું વાતાવરણ, કદાચ ગુજરાતમાં મિત્રો માવઠાને લઈને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ ચિંતાજનક આગાહી વ્યક્ત કરી। ઉત્તર ભારતના વિસ્તારોમાં હજુ પણ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો વધતી જોવા મળી છે। ગુજરાતની સાથે સાથે પાકિસ્તાન, રાજસ્થાનના વિસ્તારોમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ભર ઉનાળે મિત્રો વરસાદ પડવાને લઈને નવી અને નક્કોર આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા। ગુજરાતના મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર, ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર ફરીથી હવામાનની અંદર પલટાવ આવવાની સાથે માવઠાની પણ આગાહી કરવામાં આવી છે। જી આ દર્શક મિત્રો, હવે આપણે અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે। એ નકશા વિશે વાત કરીશું। કયા જિલ્લાની અંદર કેવું હવામાન છે, કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું એલર્ટ છે કે જે હવામાન વિભાગ તરફથી જાહેર કરી દેવામાં આવ્યું છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો, અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે જાહેર કરી દેવામાં આવ્યો છે, જેમાં મિત્રો 18 તારીખથી ગુજરાતના વાતાવરણમાં કમોસમી વરસાદ અને માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી। તમે મિત્રો જોઈ શકો છો ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર, સાથે સાથે કચ્છ છે, દેવભૂમિ દ્વારકા છે, જામનગર, મોરબી, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠાના વિસ્તારોમાં હવામાન વિભાગ તરફથી કમોસમી વરસાદ માવઠાને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી। 19 તારીખના રોજ ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તાર બંનેમાં વધારો થશે। તમે જોઈ શકો છો એ રીતે મિત્રો દક્ષિણ ગુજરાતના પણ ઘણા બધા જિલ્લાઓની અંદર, જેમાં વડોદરા છે, ભરૂચ છે, નર્મદા છે, છોટાઉદેપુર છે, સુરત, તાપી, ડાંગ, સૌરાષ્ટ્રના પણ દરિયાઈ કાંઠાના ભાગોમાં, જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, આ સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છના વાતાવરણમાં અસ્થિરતા સર્જાશે, પરંતુ 20 તારીખ પછી ગુજરાતમાં વરસાદની માત્રા ઘટશે અને ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ વધી શકે છે। જ્યારે ગુજરાતમાં માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે ગુજરાતમાં સરેરાશ 40થી લઈને મિત્રો 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે। સાથે મિત્રો આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ, તમારા જિલ્લાનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો। અને તમે જ્યાં રહો છો એ વિસ્તારની અંદર શું અત્યારે વાદળિયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, શું ત્યાં બપોરના સમયગાળા દરમિયાન ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે, એ પણ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો। તો મિત્રો ફરીથી તમે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જોઈ શકો છો, બંગાળની ખાડીના ક્ષેત્રની અંદર અંદાજે 900 મીટરના ક્ષેત્રની અંદર લાંબા સમયના વિરામ લીધા બાદ નવી UCS સિસ્ટમનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે, એટલે કે અપર એર સાયક્લોનિક સિસ્ટમ અત્યારે બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનીને સતત દબાણ દર્શાવતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો અને વાવાઝોડાની અસરો પણ અત્યારે અરબ સાગરના આ ઊંડાણવાળા વિસ્તારોની અંદર બનતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। અરબ સાગરના દરિયાની અંદર લાંબા સમયના વિરામ લીધા બાદ મજબૂત વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળી છે। અરબી સમુદ્રના વિસ્તારની અંદર નવી UCA વાળી સિસ્ટમનું તોફાની દબાણ વધતું જોવા મળ્યું। સિસ્ટમનો ભયંકર ઘેરાવો અને અરબ સાગર અને બંગાળની ખાડીમાં કંઈક નવા જૂની થતી હોય ભયંકર તોફાની પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે। અને હવે પછી
અંદાજે 50થી લઈને મિત્રો 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ બંગાળની ખાડીના અને અરબી સમુદ્રના વિસ્તારની અંદર તોફાની પવનની સાથે વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે અને હવામાન નિષ્ણાતો દ્વારા પણ જુદી જુદી આગાહી વ્યક્ત કરવામાં આવશે. જ્યારે આ વરસાદી સિસ્ટમ પોતાની દિશા ફંટાવશે અને ઉત્તર દિશા તરફ આગળ વધશે ત્યારે ઉત્તર ભારતના વિસ્તારની સાથે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી સામે આવી છે, એવી જ રીતે મિત્રો દક્ષિણ ભારતના બેંગલુરુના વિસ્તારમાં પણ વાદળિયું વાતાવરણ જોવા મળશે. હૈદરાબાદ, નાગપુર, આ સાથે વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વરના વિસ્તારો છે, ત્યાં પણ માવઠાને લઈને, વરસાદને લઈને નવી આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતના વિસ્તારો ઉપર સિસ્ટમની અસરોને લઈને ફરી એકવાર ઉનાળા દરમિયાન વાદળિયા વાતાવરણ અને વાદળોના ઝુંડ વચ્ચે માવઠાની શક્યતા છે દર્શાવવામાં આવી રહી છે. જ્યારે મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ ગુજરાતમાં ફરી એકવાર વધવા લાગશે. અંદાજે અત્યારે ગુજરાતમાં ડબલ ઋતુનો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે. વહેલી સવાર અને રાત્રિના સમયગાળા દરમિયાન હળવી ઠંડી, તો બપોરના સમયગાળા દરમિયાન ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું. અરબી સમુદ્રના દરિયામાંથી ફૂંકાતા ઠંડા અને ભેજયુક્ત પવનોની સાથે ઉત્તર ભારતના વિસ્તારોમાંથી ફૂંકાતા ગરમ પવનોની અસરો અત્યારે દર્શાવવામાં આવી છે. અને મિત્રો જ્યારે ઉત્તર ભારતના વિસ્તારમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મિત્રો તમે જોઈ શકો છો. આપણે રેન અને ઠંડા વિશે વાત કરીએ તો આ જે વરસાદી સિસ્ટમનું માળખું છે ગુજરાતના વાતાવરણમાં અસર કરશે. ગુજરાતના કચ્છના વિસ્તારની અંદર પણ વાતાવરણમાં અસર કરશે. તાપમાનની અંદર ઘટાડો થશે. તાપમાનની અંદર ઘટાડા સાથે ગુજરાતમાં વાદળિયું વાતાવરણ આપણે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જાણીશું. તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતમાં વાદળોનું બંધારણ આવી ગયું. ગુજરાતમાં તમે જોઈ શકો છો અત્યારે ભાવનગર લાગુના વિસ્તારની સાથે સાથે વડોદરા, આમોદ, આ સાથે ખંભાતના વિસ્તારમાં વાદળિયું વાતાવરણ જોવા મળ્યું. કદાચ માવઠાને લઈને આગાહી દર્શાવવામાં આવી છે. જ્યારે પૂર્વીય ભારતના ભાગો તરફથી આવતા જે તોફાની પવનો અને વાદળોના ઝુંડ છે ગુજરાતના વાતાવરણને અસર કરશે. કચ્છના વિસ્તારની અંદર પણ માવઠાની પણ અત્યારે શક્યતા છે મિત્રો દર્શાવવામાં આવી રહી છે. મિત્રો અત્યારે ખંભાતના વિસ્તારની અંદર તમે જોઈ શકો છો, વડોદરાના વિસ્તારની અંદર છે, આ સાથે તમે જોઈ શકો છો એ રીતે ગાંધીનગરના વિસ્તારની અંદર પણ 3-4 દિવસથી હવામાન પલટાણું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ફરી એકવાર રેન ઠંડર વિશે વાત કરીએ તો મિત્રો કચ્છમાં પણ વરસાદની માત્રા અને વીજળીના ચમકારાની સાથે ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પણ કમોસમી વરસાદની આગાહી દર્શાવવામાં આવી. અરબી સમુદ્રના દરિયામાંથી ફૂંકાતા ભેજયુક્ત પવનો આગળ વધીને હવે પછી સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર અસરો દર્શાવશે. તેમ મિત્રો સૌરાષ્ટ્રના તમામ વિસ્તારની અંદર નવા જૂની થવાને લઈને નવી અને નક્કોર આગાહી છે દર્શાવવામાં આવી છે. મહુવાના તટીય ક્ષેત્રની અંદર, ગીર સોમનાથના વિસ્તારોની અંદર, ઉના, વેરાવળના વિસ્તારની અંદર, પોરબંદરના હવામાનની અંદર, દ્વારકા, સલાયા, જામનગરના ક્ષેત્રની અંદર હવે પછી મોરબી, સુરેન્દ્રનગરના વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો આવશે. સાથે સાથે સૌરાષ્ટ્રના તટીય વિસ્તારની અંદર પણ વાતાવરણ ફેરફારવાળું જોવા મળી રહ્યું છે. દક્ષિણ ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર પણ હવે વરસાદી સિસ્ટમની ગતિવિધિઓ વધતી જોવા મળશે. ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને અરબ સાગરના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં ઓચિંતાના વાતાવરણમાં ફેરફાર જોવા મળશે. અંદાજે 25થી 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે. જ્યારે બપોરના સમયગાળા દરમિયાન 35થી લઈને 37 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળશે. અને એપ્રિલ મહિનાની શરૂઆત સાથે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે ને અંદાજે ગુજરાતમાં 45 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન પણ પહોંચી શકે છે. આ મિત્રો આવનારા દિવસોની અંદર, આવનારા 2 થી 3 દિવસની અંદર હજુ પણ ગુજરાતના વાતાવરણમાં કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ વધી શકે છે. પરંતુ ગુજરાતમાં જે રીતે હવામાન ચેન્જ થઈ રહ્યું છે, મોટી અને નક્કોર આગાહી દર્શાવવામાં આવી છે. ગુજરાતમાં વાદળિયું વાતાવરણ જોવા મળવાનું છે. હાલ ડરામની આગાહી સામે આવી છે. વડોદરા છે, ખંભાત છે, ધોળકા છે, અમદાવાદ છે, નડિયાદ છે, લુણાવાડા છે, ગોધરા છે, દાહોદ છે, છોટાઉદેપુર છે, ખેડા છે, પંચમહાલ છે, મહીસાગરના વિસ્તારની અંદર હવામાન વિભાગ તરફથી પણ વાતાવરણમાં અસ્થિરતાને લઈને નવી આગાહી દર્શાવવામાં આવી. મિત્રો 18, 19 અને 20 આ 3 તારીખો માટે ગુજરાતના ખેડૂતોએ રહેવું પડશે તૈયાર. ગુજરાતના ખેડૂતોના પાકને ભારે નુકસાન થશે તેવી ડરામની આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હા જી દર્શક મિત્રો, તમે જોઈ શકો છો બે ઓફ બંગાળની ખાડીમાં પણ લાંબા સમયના વિરામ લીધા બાદ નવી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ જ્યારે અરબ સાગરના દરિયામાં પણ હવે પછી માર્ચ મહિનાના અંતિમ અઠવાડિયામાં જ્યારે ઓમાનના વિસ્તારો છે, પાકિસ્તાન છે, અફઘાનિસ્તાનના વિસ્તારો તરફથી આ રીતે મિત્રો એક વરસાદી સિસ્ટમનું માળખું આગળ આવશે. કદાચ ગુજરાતના વાતાવરણમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ પણ સર્જાશે તેવી આગાહી પણ ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી વ્યક્ત કરી. પરંતુ મિત્રો આજે રાત્રિના સમયગાળા દરમિયાન સુરત છે, વડોદરા છે, ત્યાં મિત્રો કમોસમી વરસાદ અને માવઠાની આગાહી પણ દર્શાવવામાં આવી છે. અને સેટેલાઇટ ઇમેજના માધ્યમથી આપણે જાણીશું તો કે બે ઓફ બંગાળની ખાડી આ અને અરબ સાગરના દરિયાની અંદર જે બનતી નવી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ છે,
નવી UCA વાળી વરસાદી સિસ્ટમની અસરો પણ વધતી જોવા મળશે. આગળ વધશે ત્યારે દક્ષિણ ભારતના વિસ્તારની અંદર, શ્રીલંકાના વિસ્તારની અંદર ચેન્નઈ છે, મદુરાઈ છે, બેંગલુરુ, બેંગલવી લાગુના વિસ્તારની સાથે સાથે વિજયવાડા, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વરના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ માછીમારો માટે ચિંતાજનક સમાચાર આવશે. અને ગુજરાતના વાતાવરણમાં ગુજરાતના ખેડૂતો માટે પણ, ગુજરાતના ખેડૂતોના રવિ પાકને પણ ભારે નુકસાન થાય તેવી અત્યારની આગાહી છે એ સામે આવી રહે છે. ગુજરાતના હવામાનની અંદર ફરી એકવાર વાદળિયું વાતાવરણ સાથે માવઠાને લઈને પણ તાજી આગાહીઓ છે મિત્રો કરવામાં આવી છે. તો ગુજરાતવાસીઓએ ખાસ જાણવું પડશે કયા કયા વિસ્તારની અંદર કેવા હવામાન જોવા મળ્યું છે. સાથે મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. કારણ કે અત્યારે જે રીતે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જામ્યો છે, જેમને લઈને ચોમાસાની આગાહી પણ હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે, એ મિત્રો આપણે આવનારા વિડીયોની અંદર